નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। માંડવીમાં છેલ્લા 33 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલય પાંજરાપોળ સામે નાગલપુર રોડના પરિસરમાં દાતાના સહયોગથી પાણીના ટાંકાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાએ પાણીના ટાંકા ઉપર શ્રીફળ વધેલીને પાણીના ટાંકાનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે આ સંસ્થા સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયમાં જ્ઞાતિના ભેદભાવ વગર ધોરણ 6 થી ઉચ્ચ અભ્યાસ કરતી દિવ્યાંગ કન્યાઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે। સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહની પ્રેરણાથી મૂળ માંડવીના પરંતુ હાલમાં મુંબઈ નિવાસી એક સદગ્રહસ્થ દાતા તરફથી ₹70,000ના ખર્ચે આ ટાંકાનું નિર્માણ કરવામાં આવેલ છે। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીએ જણાવ્યું હતું કે દાતાશ્રીઓના સહકારથી અને ટ્રસ્ટી મંડળની મહેનતથી આ સંસ્થા દિન પ્રતિદિન પ્રગતિ કરી રહી છે। સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે સંસ્થા સંચાલિત આ વિકલાંગ કન્યા છાત્રાલયમાં આવતા પાણીના સંગ્રહ માટે પાણીના ટાંકાની ખૂબ જ જરૂર હતી। અપૂરતા પાણી માટે અવારનવાર પાણીના ટેન્કર મંગાવવા પડતા હતા, જે હવે ટાંકો બની જતા પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે। સંસ્થાના સહમંત્રી સુલતાનભાઈ મીર અને પ્રજ્ઞાચક્ષુ ટ્રસ્ટી ખુશાલભાઈ બળિયાએ છાત્રાલયમાં પાણીનો ટાંકો બની જતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે કરેલ હતું, જ્યારે ખજાનચી પ્રતાપભાઈ ચોથાણીએ આભાર દર્શન કરેલ હતું। છાત્રાલયના ગૃહમાતા પ્રવીણાબેન પાટોડીએ પાણીના ટાંકા ઉપર સાથીઓ કરીને શુભેચ્છા પાઠવી હતી। સંસ્થાના શૈલેષભાઈ મીઠાવાલા સહયોગી રહ્યા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા।